આપણે મસાલાના એક્સપોર્ટ ઉપર પ્રતિબંધ આવી શકે છે, તપાસ થશે એની એક ખાસ ચર્ચા કરી છે. હવે આપણી સાથે ટ્રેડ બુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ જોડાઈ ગયા છે, તો આપણે એગ્રી કોમોડિટી અંગેની સલાહ ભાવિક પટેલ પાસેથી મેળવીશું. ભાવિકજી, આજના દિવસે આપણે ખાસ કરીને મોટાભાગની એગ્રી કોમોડિટીઝમાં દબાણ તરફ કારોબાર બંધ થતા જોયો છે. આવતીકાલ માટે કઈ એગ્રી કોમોડિટી પર ફોકસ રાખવાની આપની સલાહ રહેશે? ગુડ ઇવનિંગ. યસ, આપણે સૌથી પહેલા સ્પાઇસની કોમ્પ્લેક્સની વાત કરીએ તો આજે આઈ થિંક થોડુંક પ્રોફિટ બુકિંગ જોયું હતું, કારણ કે ખાસ કરીને હળદરમાં આપણે જોયું હતું તો એક નવી તેજી જોવા મળી હતી. અને આઈ થિંક છેલ્લે ક્લોઝિંગ સેશનમાં પણ આપણે જોયું તો થોડી રિકવરી જોવા મળી છે. તો ક્લિયરલી જે કરેક્શન છે પ્રોફિટ બુકિંગ જ છે. બટ ઓવરઓલ હજી પણ મને લાગે છે કે સ્પાઇસ કોમ્પ્લેક્સમાં હળદર જે છે એ સૌથી સારું બેટ છે બાઇંગ માટે. તો 18,000ની આસપાસ જો આવે છે તો હું લોંગ રિકમેન્ડેશન આપીશ. 1 થી 2 વીકમાં મને લાગે છે કે 21,000 સુધીનો ટાર્ગેટ આવી શકે છે અને 17,500નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો સ્પાઇસીસમાંથી હળદરમાં ખરીદારીની સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. 18,000ની આસપાસ કિંમતો મળે છે. ખરીદારી કરીને ચાલો. 21,000ના ટાર્ગેટ 1 થી 2 સપ્તાહમાં તમને બનતા દેખાઈ શકે છે. 17,500ની સ્ટોપલોસ જે છે એ તમારે અહીંયા આગળથી રાખવાનો રહેશે. અને ગુવાર પેક માટે આપની કઈ રીતની સલાહ રહેશે? ત્યાં પણ થોડું દબાણ જ છે આપણને દેખાયું છે. આઈ થિંક ગુવાર પેકમાં જે દબાણ છે એમાં પણ મને નથી લાગતું કે મેજર કરેક્શન આવે. હા, લગતાના જે એક્સપોર્ટની ડિમાન્ડ છે પાછી સુધરી થઈ છે, એટલે આગળ જતાં પણ મને લાગે છે કે આ વસ્તુ 57,50 થી 5800 સુધીનો આપણને લેવલ જોવા મળી શકે છે. યસ, ઓલરેડી આપણે છેલ્લા 1 થી 2 ટ્રેડિંગ સેશનમાં જોયું છે કે થોડીક મુવમેન્ટ ખાસી લાંબી આવી ચૂકી છે. એટલે અહીંયાથી તો નહીં, પણ ફરીથી 5500ની આસપાસ જો આવે છે તો હું બાયની રિકમેન્ડેશન આપીશ 5620ના ટાર્ગેટથી, અને સ્ટોપ લોસ રાખી શકાય 5450નો. તો ગુવાર સીડ ને ગુવાર ગમમાં આઈ થિંક સીડ જે છે એ મને જે સારું લાગી રહ્યું છે, ને આગળ જતા ડિમાન્ડ જે એક્સપોર્ટની વધશે એના લીધે પણ પ્રાઇસીસમાં આપણને ઉપરનો લેવલ જોવા મળી શકે છે. ઓકે, તો ગુવાર સીડની અંદર ખરીદારી કરવાની તક તમે ચોક્કસપણે જોઈ શકો છો. તો આ ગુવાર પેકમાંથી સલાહ. અને ભાવિકજી, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને એગ્રી કોમોડિટીઝ અંગે અમને સલાહ આપી. આપનો ખૂબ ખૂબ આભાર. આ સાથે જ કોમોડિટી બજારમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા. વધુ અપડેટ્સ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.